નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 સુધીનો આપણે અભ્યાસ કરેલો હતો, બરાબર. તો હવે આજે આપણે એની આગળથી અભ્યાસ કરીશું ગણમાં. તો સૌ પ્રથમ તો આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો, તો કે ગણ કઈ રીતે લખાય, પછી ગણની સમાનતા, એનો બધો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક ઉદાહરણ આવ્યું હતું, બરાબર. તો એના ઉપરથી આપણે એક વાત કરી હતી મેં તમને, કે આ ઉદાહરણ એના ઉપરથી આપણે અત્યારે અભ્યાસ કરીશું. જેમ કે ઉદાહરણ કયું હતું તો ખ્યાલ છે, પહેલાં રિવિઝન કરી લઈએ. જેમ કે આપણે આવું ઉદાહરણ હતું કે a બરાબર x, કે જ્યાં x એ 10નો ગુણિત છે, બરાબર. અને b બરાબર આપણે આવું આપેલું હતું, ભાઈ 10, 15, 20, 25, 30 અપ ટુ અનંત સુધી આવું હતું. ત્યારે કીધું હતું આ એક્ઝામ્પલ યાદ રાખજો, આપણે આના ઉપર આગળ વાત કરીશું. જેમ કે હવે ગણ એ છે 10નો ગુણિત છે, તો આ જે રીતે આપણે આપેલી છે એને આપણે યાદીને રીતે લખી તો કે એ બરાબર શું આવે, 10નો ગુણિત ક્યાં આવે, 10, 20, 30 અપ ટુ ડોટ. તો આ બધા ઘટક આવશે. ત્યારે આપણે ગણની સમાનતાની વાત કરતા હતા. સમાનતાની વાત ક્યારે કહેવાય, તો કે ગણ એના બધા ઘટક બીમાં હોય, બીના દરેકે દરેક ઘટક એમાં હોય. પરંતુ જો ગણ એના જ ખાલી બધા ઘટક બીમાં હોય, બીના બધા ઘટક એમાં હોય નહીં, તો શું, તો કે જો ગણ એના દરેક ઘટક, એટલે કે જો ગણ એના ઘટક 10, 20, 30, જો 10, 20, 30 એ બધા આવી જશે કેની અંદર, બીની અંદર આવી જાય. પરંતુ બીના ઘટક જે આ 15 છે, 25 છે, એ ગણ એમાં આવતા નથી. જ્યારે પણ કોઈ પણ એક ગણ આપેલો હોય એના દરેકે દરેક બીજા ગણ બીમાં આવી જતા હોય તો એને બીનો ઉપગણ કહેવાય. આને શું કહેવાય, ઉપગણ. અને કઈ રીતે દર્શાવે ઉપગણને, એ સબસેટ બી. આજે ઉપગણને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે સબસેટ કહેવાય. શું કહેવાય, સબસેટ, બરાબર. ઓકે. તો ઉપગણ એટલે શું, ગણ એનો જો દરેક ઘટક ગણ બીમાં આવતો હોય તો એને બીનો ઉપગણ કહેવાય. મતલબ કે આ જે તમારો એ હોય નાનો ગણ હોય, બી હોય એ મોટો ગણ હોય. નિશાની જોતા આપણે લેસ ધેનની હોય તો કેમ લેસ ધેનમાં આમ કોર્નર આવે, પરંતુ જ્યારે સેટની ભાષામાં ત્યારે સી તો આવડે ને બધાને, પણ સીના બે પાંખ્યા હોય, લાંબા જરીક કરી દેવાના. એટલે આ આપણો ગણ એ અને આ આપણો ગણ બી, તો એ બીનો ઉપગણ છે. પરંતુ જો આવું આપેલું હોય એક્સ, તો આને શું વચાય, એક્સ એ વાયનો ઉપગણ છે, એક્સ સબસેટ ઓફ વાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એ ખ્યાલ આવી ગયો ક્યારે ઉપગણ. હજી એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે એ બરાબર એવું લ્યો કે તમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, બરાબર, તમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આપણો ગણ એ છે. ગણ બી આપણે એને કહી તમારા ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અથવા તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી. તો કયો ગણ કોની અંદર આવી જશે, તો દેખીતી રીતે જુઓ, તમારી શાળામાં અભ્યાસ કરતા હોય, તમારા ક્લાસમાં તો હોય જ ને, તો જ તમારી શાળામાં હોય. જો તમારા શાળામાં જ ન હોય તો તમારા વર્ગમાં આવે નહીં. મતલબ કે ગણ બીનો દરેક ઘટક, મતલબ કે તમારા ક્લાસના, તમારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓ કયા ગણમાં આવે, તમારી શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આવી જાય. તો અહીંયા શું આવે, બી સબસેટ એ, એટલે કે બી એ એનો ઉપગણ છે. જો વ્યાખ્યા જોઈ તો વધારે ખ્યાલ આવશે. તો વ્યાખ્યા આપણે એની જોઈ. વ્યાખ્યા શું કહે, જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો એને બીનો ઉપગણ કહેવાય.
બીજી રીતે કહીએ તો એ બિલોંગ્સ ટુ એ, જ્યારે એ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એ શેમાં હોય, પાછો બીમાં હોય, તો એ સબસેટ બી. બરાબર. ઉદાહરણ જોઈ લઈએ, લખી ઉદાહરણ તરીકે એ બરાબર 1 2 3, બી બરાબર 1 2 3 અને 4. તો કયો કોનો ઉપગણ થાય? ગણ એના દરેક ઘટક બીમાં આવે, મતલબ ગણ એનો ઘટક 1 હા બીમાં છે, 2 છે, 3 તો 3 છે. તો મતલબ કે આને એવું લખાય એ સબસેટ બી. કોઈ એમ કે બી સબસેટ એ ન થાય, બી સબસેટ એ, કારણ કે ગણ બીનો દરેક ઘટક કે 4 છે એ ગણ એમાં આવતો નથી, એટલે બી સબસેટ એ લખાય નહીં. આટલી વાત થઈ ગઈ. બીજી રીતે જો આને આપણે લખવું હોય તો તમે એક આવી નિશાની હોય ઇમ્પ્લાઇઝ, અને આવી નિશાની આમ એરો દર્શાવ્યો, આને શું કહેવાય? ઇમ્પ્લાઇઝ અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં શું કહેવાય? આને પ્રેરણ. આપણો આને આગળ અભ્યાસ કરીશું. બરાબર. પ્રેરણ એટલે શું? તો આને બીજી રીતે જ્યારે વ્યાખ્યા લખવી હોય તો એવી પણ લખાય કે જો ગણિતની ભાષામાં એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ હોય તો એ બિલોંગ્સ ટુ એ હોય, એ બીમાં હોય તો એ સબસેટ બી. મતલબ કે જ્યારે આને શું વચાઈશું તો કે જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બીમાં પણ હોય તો એનો બીનો સબસેટ કહેવાય. ઘણીવાર એવું આવે, આને પ્રેરણ કહેવાય, પણ આવી જો નિશાની હોય બે બાજુ તો આને શું કહેવાય? દ્વિપ્રેરણ. બે બાજુ હોય તો દ્વિપ્રેરણ. બરાબર. અંગ્રેજીમાં આને શું કહેવાય? શોર્ટમાં એને એમ કે ઇફ એન્ડ ઓનલી ઇફ. ઇફ એન્ડ ઓનલી ઇફ એટલે ગુજરાતીમાં એને તો અને તો જ. બીજું કેવું શું કહેવાય? તો અને તો જ. બરાબર. તો આવું ક્યારે થાય? મતલબ કે તમને એવું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે એ બરાબર 1 2 અને 3, બી બરાબર તમને આવું આપેલું 3 1 અને 2. તો તમે શું કરશો? પેલા એ બીનો સબસેટ છે તો કે ચેક કરશો, એનો દરેક ઘટક બીમાં આવે? હા 1 2 3 3 2 1. યાદીની રીત છે, ક્રમનું મહત્વ નથી. ઓકે. બી પાછો એમાં? હા તો કે બીના ઘટક 3 2 1, મતલબ કે હા તો અહીંયા છે, તો મતલબ કે અહીંયા એ સબસેટ બી અને બી સબસેટ પણ કોનો છે? એ. તો આને બીજી રીતે કહીએ તો આપણે જો બંને ગણમાં સમાન ઘટકો હોય તો આપણે શું કહેતા હતા? એ બરાબર બી. તો આને બીજી રીતે કેવું શું કહેવાય? એ બીનો સબસેટ હોય અને બી એનો સબસેટ હોય. ઇફ એન્ડ ઓનલી ઇફ, તો અને તો જ એ બરાબર બી થાય. અને જો આવું આપેલું હોય કે એ બરાબર બી છે એવું આપેલું છે તો આ બાજુ પણ તમે જઈ શકો. આ બે બાજુનો રસ્તો દેખાડ, મતલબ કે તમે આ બાજુ જઈ શકો અને જો આ બાજુ આપેલી હોય તો આ બાજુ શકશે. મતલબ કે તમને એ બરાબર બી આપ્યું હોય તો એનો મતલબ એ થાય જ એ સબસેટ બીનો છે અને બી એનો સબસેટ છે. અને જો એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય તો એ બરાબર બી થાય જ. બરાબર. એટલે આને દ્વિપ્રેરણ કહેવાય, ઇફ એન્ડ ઓનલી ઇફ. ઘણી જગ્યાએ જ્યાં જરૂર પડશે એમાં આનો ઉપયોગ કરીશું. વ્યાખ્યા સરખાઈ યાદ રાખી લેજો. ઉદાહરણ જોઈ લીધા, એ સબસેટ બી એટલે એનો દરેક ઘટક ગણ બીમાં આવવો જોઈએ. આગળ જોઈએ. જો હવે સબસેટની વાત કરી આપણે, બરાબર. તો કોને કોને સબસેટ કહેવાય, કઈ કઈ રીતના કહેવાય, તો એની જરીક આપણે ચર્ચા કરી લે. મતલબ કે ગણ એ બરાબર 1 ને 2, બરાબર. તો ગણ એને કેટલા સબસેટ છે? 4 આવે થઈ ને. તો કે હંમેશા કોઈ પણ ગણને 2 સબસેટ તો હોય ને હોય જ. તો હોય ને હોય એટલે જ મતલબ કે ખાલી ગણ આપણે વાત કરી હતી ને ફાઈ, અને આવી રીતે લખાય અથવા તો ખાલી છગડીયો કાવીશ કરી. તો હંમેશા દળને પોતે એક તો ખાલી ગણ સબસેટ હોય, બીજો ગણ પોતે પણ પોતાનો સબસેટ હોય. એટલે કોઈ પણ ગણને હંમેશા 2 સબસેટ તો હોય. કેમ? તો ખાલી ગણ અને ગણ પોતે જ. તો લખી નાખો નોંધ કરીને. શું લખશો?
દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ, બરાબર, ગુજરાતીમાં આપણે શું કહીએ, ઉપગણ હોય અને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, બરાબર. તેથી દરેક ગણને બે ઉપગણ તો હોય જ. તેથી દરેક ગણને કેટલા ઉપગણ? બે ઉપગણ હોય જ, બરાબર. ક્યાં ક્યાં? તો એક તો પોતે પોતાનો ઉપગણ અને એક તો ખાલી ગણ. ક્લિયર આટલું? હવે આગળ જોઈએ શું કીધું છે. ગણ ક્યાં ગણ આપ્યા હે? તો 5, પછી a બરાબર 13, b બરાબર 159, c બરાબર 13579 આપેલ છે, બરાબર. એટલે 1 3 1 5 9 ને એવું બધું આપેલું છે. તો નીચે દર્શાવેલી દરેક ગણની જોડની વચ્ચે કાં તો સબસેટ એટલે ઉપગણ થાય કાં તો ઉપગણ ન થાય, સમાવિષ્ટ કરો. જો ઉપગણ થતો હશે એ બીનો તો આપણે શું લખીએ? એ સબસેટ બી. નહીં થતો હોય તો ડઝ નોટ સબસેટ, એટલે કે એ બીનો ઉપગણ નથી. જોઈ પહેલાં તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે વિચારો. તો સોલ્યુશન પહેલા માટે 5 ખાલી જગ્યા બી, તો 5 એ ગણ બીનો સબસેટ છે, ઉપગણ છે. આ છે કેમ? તો કે આપણે હમણાં જ અભ્યાસ કર્યો કે દરેક ગણને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, બરાબર. તો કે ખાલી ગણ એ 5 એટલે ખાલી ગણી તો ખ્યાલ છે ને. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, બરાબર. તેથી 5 સબસેટ આ તમારે શું છે? ખાલી જગ્યા, બરાબર. સબસેટ બી. પહેલી ખાલી જગ્યા કમ્પ્લીટ. બીજી ખાલી જગ્યા શું કીધું છે? એ ખાલી જગ્યા બી, એટલે એ બીનો સબસેટ છે કે નહીં, બરાબર. છે તો સંજ્ઞા સબસેટની, નથી તો કેમ નથી. આ વાત આપણે ખાલી છે સંજ્ઞા મૂકવાની, પણ આપણે કારણ સાથે આપીશું. જો 1 સબસેટ એ બીનો સબસેટ માટે શું જોઈએ? એના દરેક ઘટક શેમાં હોવા જોઈએ? બીમાં. એ 1 તો કે 1 તો છે. 3 તો કે 3 નથી તો એ બીનો ઉપગણ થાય નહીં. તો કે અહીંયા 3 બિલોંગ્સ ટુ એ, એટલે કે 3 એનો ઘટક છે. બિલોંગ્સ ટુ એટલે આવી રીતે વચાય, 3 એનો ઘટક છે, પરંતુ 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, પરંતુ 3 છે બીનો ઘટક નથી. ધેરફોર જવાબ શું આવશે? એ ઇઝ નોટ સબસેટ, એટલે ઉપગણ નથી. કોનો? તો કે બીનો ઉપગણ નથી. આ તમારી ખાલી જગ્યામાં થઈ ગયો. ત્રીજો જોઈએ. ત્રીજામાં શું કીધું છે? એ ખાલી જગ્યા સી. હવે એ સી નો ઉપગણ છે કે નહીં ચેક કરશે. જો ઉપગણ હશે તો દરેક ઘટક સી ની અંદર આવવો જોઈએ. એના ઘટક ક્યાં 1 અને 3. તો જો 1 અને 3 સીમાં છે, 1 છે 3 છે, આ છે, બંને ઘટક છે. તો અહીંયા શું આવશે? એ સબસેટ સી, બરાબર. આ ખાલી જગ્યાનો જવાબ. કારણ કે ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ સી નો પણ ઘટક છે, એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ સી માં આવે છે. તેથી એ સી નો ઉપગણ છે. થઈ ગયું આટલું. હવે લાસ્ટ બી ખાલી જગ્યા સી સબસેટ, મતલબ બીના દરેક ઘટક જો હોય, બીના ઘટક એ સીમાં આવી જાય બધાય. બીના ઘટક 1 5 9, આ 1 આવી રહ્યો, 5 આ છે, 5 અહીંયા છે, આ 9 છે.
તો કે બીના દરેક ઘટક પાછા સીમાં આવી જાય. તો જવાબ શું આવે? ખ્યાલ આવી ગયો શું જ આવશે? તો કે ફોર્થ નંબર બી સબસેટ સી. કારણ કે ગણ બીનો પ્રત્યેક ઘટક એ ગણ સીનો પણ ઘટક છે. તો ગણ બીના પ્રત્યેક ઘટક ગણ સીમાં આવી જાય, બી સબસેટ સી. એટલું ક્લિયર? નેક્સ્ટ જોઈએ આગળ શું કીધું હે. ઉદાહરણ એ બરાબર એ ઈ આઈ ઓ યુ અને બી બરાબર એ બી સી ડી. લો તો એ બીનો ઉપગણ છે ક્વેશ્ચન માર્ક પૂછો, મતલબ એ બીનો ઉપગણ હોય તો એની અંદર જે કાંઈ પણ ઘટક હોય એ શેમાં હોવા જોઈએ? બીમાં. તો એની અંદર એ છે, ઈ નથી, એક પણ જો ઘટક ન હોય તો આપણે એ બીનો ઉપગણ થાય નહીં. તો અહીંયા નથી તો જવાબ પૂછ્યો ના, તો શા માટે? તો અહીંયા આપણે લખી શકીએ કારણ કે સોલ્યુશન અહીંયા એ બીનો ઉપગણ છે ક્વેશ્ચનમાં છે, તો ઉપગણ નથી, નો ઉપગણ નથી. તો કે શા માટે નથી? કારણ કે જો ઈ છે, ઈ ગણ એનો સભ્ય છે પણ એ ગણ બીનો નથી, કારણ કે ઈ બિલોંગ્સ ટુ એ, પરંતુ ઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એટલે કે ઉપગણ માટે શું જોઈએ? એના દરેક ઘટક બીમાં જોઈએ, પરંતુ એનો ઘટક ઈ છે એ બીમાં નથી. બરાબર? આગળ જોઈએ બીજું શું કીધું. બી એનો ઉપગણ છે ના, તો શા માટે? હવે બીના દરેક ઘટક, હવે પાછું ઊંધું કીધું. બીના ઘટકની વાત કરવાની છે. પહેલાં બી આપેલો છે તો બીના અંદરના ઘટક જુઓ ક્યાં ક્યાં છે? એ બી સી અને ડી. હવે એ બી સી ડી એ આપણા ગણ એની અંદર છે, તો કે એની અંદર એ છે, આ તો એ છે. બી નથી, એક પણ આવી ગયો ઘટક મળી ગયો કે જે બીમાં છે પણ એમાં નથી, તેથી બી પણ એ ગણ એનો ઉપગણ નથી. તો કે અહીંયા ગણ બી એનો ઉપગણ નથી, કારણ કે બીનો કયો ઘટક? બી જ લઈ લો, કારણ કે બી બિલોંગ્સ ટુ બી, પરંતુ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, પરંતુ બી છે એ એનો ઘટક નથી. આગળ ક્લિયર? સમજાઈ ગયું ઉદાહરણ? ધ્યાન રાખજો, ધ્યાનથી સમજજો, કારણ કે જે આ ઉપગણની વાત છે એ ઠેઠ સુધી આવશે ઉપગણ. બરોબર? આગળ જો ઉદાહરણ નંબર 11. એબીસી 3 ગણ છે. હવે એબીસી 3 ગણ છે, બરોબર? હાલો વિચાર્યું એટલું? આગળ જો એ બિલોંગ્સ ટુ બી, મતલબ કે એ છે ને જે તમારો ગણ એ બીનો ઘટક છે. જો અહીંયા વચ્ચે સાઇન જોજો, ધ્યાનથી જોજો, બિલોંગ્સ ટુ છે, મતલબ કે એ છે એ તમારા બીનો ઘટક છે, અને બી સબસેટ સી, અને બી છે એ સીનો ઉપગણ છે. તો એ સીનો ઉપગણ થાય. સાચું છે? જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. તો મતલબ કે આપણે એવું ઉદાહરણ આપીશું કે જેમાં એ બીનો ઘટક હોય અને બી સબસેટ સી થતું હોય, પરંતુ એ છે એ સીનો ઉપગણ હોય નહીં. બરાબર? હમણાં લખશે એટલે થોડોક આઈડિયા આવી જશે. તો સોલ્યુશન સાચું નથી. બરાબર? તો કે ના, સાચું નથી. તો તમને શું કીધું? ઉદાહરણ આપો. ઉદાહરણ તરીકે હું આપણે આવું સરળતા માટે એક જ લઈ લઈ. બરાબર? નાનો એવો લઈ ગણ એની અંદર એક જ ઘટક 1. ઓકે, આટલું ક્લિયર? હા. હવે આ જે જોઈએ એ પ્રમાણે બનાવતા જાઓ.
શું જોઈએ? એ બિલોંગ્સ ટુ બી, મતલબ કે એ છે એ આખે આખો ગણ બીની અંદર આવવો જોઈએ. તો બી બરાબર હું આપણે ગણ બનાવવો છે તો બી બરાબર પહેલાં તો બિલોંગ્સ ટુ છે, મતલબ કે આપણો એ છે એ આખે આખો કેની અંદર આવવો જોઈએ? બીની અંદર. તો બીની અંદર આવું લખાય, આખે આખો આપણો એ આવી ગયો જો બરાબર. ગણની અંદર એ 1 હતો એને આખે આખો આપણે શેમાં લખી લીધો? બીની અંદર. તો કે આના ઉપરથી એટલું થઈ ગયું, હાલો. અને વધારાનો એક ઘટક હાલો 2 મૂકી દો બસ. મતલબ કે એ બિલોંગ્સ ટુ બી થઈ ગયું આપણે જેવું જોતું તેવું, બરાબર, ઘટક છે એનો. હવે હું જોઈએ બી સબસેટ ઓફ સી, મતલબ કે બી સબસેટ કોનો છે? ઉપગણ કોનો છે? સી નો. તો કે બીની અંદર જે કાંઈ પણ ઘટકો છે એ બધા ઘટક શેમાં આવવા જોઈએ? શેમાં આવવા જોઈએ? તો કે સીમાં આવવા જોઈએ. જો આ છગડિયા કાઉન્સની અંદર 1 છે એ બીનો ઘટક છે તો સી બરાબર આપણે લખી, એક તો છગડિયા કાઉન્સનો 1, પછી એક તો 2 અને વધારાનો ઘટક બસ 3 લખી. તો જો ગણ બીના ઘટક છગડિયા કાઉન્સનો 1 અંદર છે, 2 છે, મતલબ કે ગણ બીના દરેક ઘટક ગણ સીની અંદર આવે છે, તેથી બી સબસેટ સી. આટલું થઈ ગયું. તો આપણે પૂછ્યું એવું એ સબસેટ સી થાય, મતલબ કે ગણ એનો ઘટક એ સીનો પણ ઘટક છે. તો ગણ એનો ઘટક કેટલો? 1. સીની અંદર જો 1 છે નથી, પણ જો આ છે ને એ 1 નથી હો, એ છગડિયા કાઉન્સની અંદર 1 છે એટલે સીનો આવું લખાય ને શું લખાય? આમ લખાય. છગડિયા કાઉન્સની અંદર એ બિલોંગ્સ ટુ સી, બરાબર, આવું લખાય નહીં. તો 1 પૂછ્યું ને તો 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ, 1 નથી અહીંયા ક્યાંય, બરાબર, આ ખોટું પડે. તો આપણે જેવું જોતું તેવું થઈ ગયું બધું, અને એ સીનો સબસેટ પણ નથી. તો અહીંયા આપેલ ઉદાહરણમાં પેલું એ બિલોંગ્સ ટુ બી, હા, કારણ કે આખો જો સિંગલટન 1 છે સેટની સાથે છગડિયા સાથે એ આખો બીની અંદર આવે છે એટલે એ બિલોંગ્સ ટુ બી. અને બી ઈ સબસેટ ઓફ સી, બી સીનો સબસેટ હા થાય છે કારણ કે બીની અંદર જે કાંઈ પણ ઘટક છે બધા સીમાં આપણે લાગી દીધા, બી સબસેટ સી. પરંતુ એ નોટ અ સબસેટ ઓફ સી, મતલબ કે એ સીનો સબસેટ નથી, કારણ કે 1 બિલોંગ્સ ટુ એ, પરંતુ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ સી, પરંતુ 1 છે એ સીની અંદર નથી. આ કન્સેપ્ટ જોજો, સમજો સરખાએ, અને આની ઉપરની હમણાં સ્વાધ્યાય આપણે જે ગણીશું એમાં ઘણા એક્ઝામ્પલ આવશે. આટલું ક્લિયર? આ ઉદાહરણ લખી નાખજો, IMP છે, બરાબર. ઉદાહરણ નંબર 11 આગળ જોઈએ. હવે વાસ્તવિક સંખ્યાઓના ઉપગણો. હવે આના વિશે આપણે ચર્ચા કરી હતી અગાઉ, બરાબર. વાસ્તવિક સંખ્યાના જ્યાં ઉપગણ હતા, પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપણે ખ્યાલ છે 1 2 3 4 5, પછી પહેલા જ લેક્ચરમાં વાત કરી, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ, એમની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે. પછી સમય સંખ્યાઓનો ગણ ક્યુ, એક્સ, કે જ્યાં એક્સ બરાબર p/q, pq બિલોંગ્સ ટુ ઝેડ અને q નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આવી રીતે લખેલું, આપણે ત્યાં કેમ લખેલું હતું? p બિલોંગ્સ ટુ ઝેડ અને q બિલોંગ્સ ટુ n, માંથી લીધો હતો એટલે 0 સિવાયના આવે. બંને રીતે લખી શકાય, બરાબર. તો આટલી બધી ક્લિયર આવી હતી ક્યુ. તે પછી ત્યારે આપણે થોડીક અસમય સંખ્યાની વાત કરી હતી, વાસ્તવિક સંખ્યાની વાત કરી હતી. તો અસમય સંખ્યાનો ગણ લખવો હોય તો એને આપણે ગણનું ત્યારે નામ આપેલું નહોતું. તો અત્યારે આપણે લખી દઈએ કે અસમય સંખ્યાઓનો ગણ એને કેના વડે દર્શાવે? ટી વડે દર્શાવે. કેના વડે? ટી, બરાબર. પહેલાં આઈ વડે દર્શાવતા, જે જૂનો સિલેબસ હતો ત્યારે ઇરેશનલ નંબર કહેવાય, બરાબર. આ જે સમય સંખ્યાને રેશનલ નંબર કહેવાય. હવે ઇરેશનલના શરૂઆતમાં આઈ વડે દર્શાવતા, પરંતુ જે નવો સિલેબસ NCERT થયો તો એને હવે ટી દર્શાવી છે કે અસમય સંખ્યાઓનો ગણ ટી. એને આપણે લખી લે ગુણધર્મની રીતે એક્સ, કે જ્યાં એક્સ એમાંથી આવવો જોઈએ? આરમાંથી. વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. હવે અસમય સંખ્યા છે તો આની અંદર સમય સંખ્યા આવે, ટીની અંદર ન આવે, તો કે આને અને એક્સ
એ ક્યુમાંથી આવવો જોઈએ નહીં, એટલે કે એક્સ એ સમય સંખ્યા હોવો જોઈએ નહીં. તો કે સમય સંખ્યા સિવાયના જે કાંઈ પણ આરની અંદરના ઘટકો હોય એને આપણે અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે √2, √3, √5, √7, બરાબર. બધી જ અવિભાજ્ય સંખ્યા એનો વર્ગમૂળ કરી નાખો, પછી ઘણી પાઈ છે, ઘણી આવી બધી અલગ અલગ પ્રકારની તમને મળી રહી અસમય સંખ્યાઓ, બરાબર. હવે તો કે વાસ્તવિક સંખ્યાના ઉપગણની આપણે વાત કરી છે. તો કે વાસ્તવિક સંખ્યાના ઉપગણમાં સૌથી નાનું કોણ? પહેલાં તો સંખ્યા રેખા ઉપર તમે દોરી જુઓ, આપણે સંખ્યા રેખા દોરી એટલે થોડો ખ્યાલ આવશે. હવે આના ઉપર અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા -1, અહીંયા -2. હવે ધ્યાનથી જોજો 1, 2, 3 એ બધી તો કે n પ્રાકૃતિક સંખ્યા. તો કે આ જે બધા ગણ આપણે લખ્યા અત્યારે વાત અહીંયા, એમાં સૌથી નાનામાં નાનો n, એટલે n. હવે જો ઉપગણાનો તો કે n થી મોટો, બરાબર. W આવે પણ અત્યારે આપણે એની વાત નથી કરતા, તમારા આગળ આવશે ત્યારે વાત કરશે. n થી મોટો એટલે એવો ગણ કે જેની અંદર બધા ઘટક આવી જાય. જો 1, 2, 3, 4, 5 છે, જો બધા ઝેડની અંદર આવી ગયા ને, ઝેડની અંદર 1, 2, 3 બધા આવી ગયા. મતલબ n એ કોનો ઉપગણ કહેવાય? ઝેડનો. MCQમાં પૂછાય n સબસેટ ઓફ ઝેડ. હવે ઝેડ કે હું સૌથી મોટો, ક્યુ ના પડે, નહીં, હજી તારાથી મોટો તો કે હું હોઉં, કારણ કે ક્યુ એટલે સમય સંખ્યાઓ. આ સંખ્યા રેખા ઉપરની જો વચ્ચેની ઘણી પણ એવી બધી સંખ્યાઓ આવે, સમય સંખ્યા એ 1.5 એ બધી આવતી હોય તો એ બધી સમય સંખ્યાઓ. તો એ સંખ્યા શેમાં આવે? તો કે ક્યુમાં આવે. તો ઝેડથી મોટો ક્યુ, તો ક્યુ કેવું મોટો? નહીં, તો વાસ્તવિક સંખ્યા કે વચ્ચે ક્યાંક અહીંયા √2 આવતું હોય, √5 આવતું હોય, પાય આવતો હોય, 3. આપણે યાદ છે ને પાય 3.14 વાળી આપણે ઘણી જગ્યાએ 22/7 લઈ. તો કે સૌથી મોટો ક્યુથી મોટો તો કે આર. આ ડિટેલમાંથી એટલે નથી ભણતા, કારણ કે આપણે પહેલા લેક્ચરમાં આની ઓલરેડી ચર્ચા બધી કરી લીધી છે. તો n, z, q ને r. અને હવે t ને અહીંયા ક્યાં લેવાય નહીં, t ક્યાં આવે? અલગ જ રાખવાય. t કોનો સબસેટ છે? t ઇઝ સબસેટ ઓફ r. એટલે t એટલે કે અસમય સંખ્યા એ કોનો ઉપગણ કહેવાય? તો કે એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. આટલું ક્લિયર? ઓકે. હવે આગળ ચર્ચા કરી. હવે આપણે શું કર્યું? અત્યારે વાસ્તવિક સંખ્યાઓના ઉપગણની વાત કરી. હવે આપણે વાસ્તવિક સંખ્યાના અંતરાલ વિશે વાત કરી. તો કે અંતરાલ વિશે વાત, તો કે અંતરાલ કેટલા પ્રકારના આવે? 4 પ્રકારના હોય. એના વિશેની આપણે ચર્ચા કરવી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે વાસ્તવિક સંખ્યાના અંતરાલ વિશે. થેન્ક યુ.